કાંકરેજ તાલુકાના ખોડા વિનય વિદ્યા મંદિર ખાતે વીએમ પટેલ મામલતદાર કાંકરેજના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા દિવસની આન બાન શાનથી ભારે હર્ષોલ્લાસ સાથે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કાંકરેજ તાલુકાના ખોડા ગામે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને સિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરી સલામી આપી, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરક, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, નટુભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નીરુભા વાઘેલા અને ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા તેમજ નાયબ મામલતદાર વિજય ચૌધરી, નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, સીડીપીઓ રેખાબેન કાપડી સહિત ખોડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું। જોકે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા, જેમાં દાતાઓ દ્વારા રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જોકે ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણાએ શાળામાં 51,000 રૂપિયાનું દાન આપ્યું અને સ્વચ્છતા તેમજ શિક્ષણ ઉપર ભાર મુકાયો અને સિહોરી પોલીસ સ્ટેશનના એએસઆઈ અમરસિંહને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાંકરેજ મામલતદાર વીએમ પટેલે સન્માન કર્યું, જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ જોશી, પ્રકાશભાઈ પટેલ અને થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મહેશભાઈ દેસાઈ ટેકનોલોજી બદલ સન્માન કરવામાં આવ્યું તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણજીતસિંહે કર્યું। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। 15મી ઓગસ્ટનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો ખોડા હાઈસ્કૂલ મુકામે યોજવામાં આવ્યો। બહુ ઉત્સાહભેર ગામના ગ્રામજનો, આજુબાજુના ગામના લોકો, તાલુકાના તમામ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા છે। બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે। શાળા પરિવારે પણ સરસ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો છે। ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે। ખાસ તો પત્રકાર મિત્રોએ પણ બહુ બહોળી સંખ્યામાં આ વખતે હાજરી આપી અને કાર્યક્રમને જે કેમેરામાં કંડાર્યો છે એ બદલ તમામનો સૌનો આભાર છે। તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંતરિયાળ ગામોમાં ઉજવવામાં આવે, જેનાથી ગામોની અંદર એ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય, મજબૂતતા વધે। તાલુકા લેવલના અધિકારીશ્રીઓ એ ગ્રામ્ય કક્ષાએ આવે, ત્યાંની રજૂઆતો સાંભળે અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાતો હોય, જે કામગીરી કરવાની હોય એ કામગીરીનું આદાન પ્રદાન થાય અને એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા પણ સુચારુ રૂપથી સંચાલન થાય એ માટે સરકારી શ્રીનો આ અભિગમ છે અને તાલુકા કક્ષાનો આ 79મો કાર્યક્રમ ખોડા મુકામે કરવામાં આવ્યો। શાળા પરિવારે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। શાળા પરિવારને પણ આ તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ।